મિત્રો કેમ છો? મજામાં ને? આજે હું આપની સમક્ષ ગુજરાતી પિક્ચરનું એક ટ્રેલર રિવ્યૂ લઈને આવી ગયો છું. હાર્દિક અભિનંદન આ એક ગુજરાતી મૂવી છે અને એનું હું આજે ટ્રેલરનું રિવ્યૂ હું આપણા સમક્ષ કરીશ. તો મિત્રો આ મૂવીના મેન 3 રોલ છે. એક રોલ છે હાર્દિક મોચી, તે પોરબંદરનો છે. બીજો રોલ છે અભિમન્યુ ઝાલા, તે કચ્છનો છે. અને ત્રીજો રોલ છે નંદન પટેલ, તે ડીસાનો છે. અને મિત્રો આ જે 3 કેરેક્ટર મેં આપની સમક્ષ કીધા, તે કેરેક્ટર અમદાવાદ સ્ટ્રગલ કરવા આવે છે. અમદાવાદ નોકરીની શોધમાં કે ભણવા કે કોકના કોક કારણસર અમદાવાદ આવે છે. અને અમદાવાદ આ 3 એક સાથે મળે છે, ફ્રેન્ડશિપ થઈ જાય છે. અને એક જ રૂમમાં અમદાવાદમાં ભાડાના એક જ રૂમમાં આ 3 મિત્રો રહેતા હોય છે. બીજું, આ મૂવીના અંદર મેન રોલ જે આપણે ઈટીવી ગુજરાતી ઉપર મોટીબા કરીને એક સિરિયલ આવતી હતી, તેમાં જે મેન કેરેક્ટર હતું તે કેરેક્ટર મોટીબાના રોલ હતો. તે જ મોટીબા આમાં આ 3 જેના ઘરમાં રહી રહ્યા છે તેના મકાન માલિક બતાવે છે. અને તેમનો રોલ બહુ જ સખત કડક રોલ બતાવ્યો છે આ પિક્ચરમાં. અને આ પિક્ચર જે આ મોટીબાના ગોર જ પિક્ચર ફરતું હોય તેમ આપણે લાગી રહ્યું છે. આ મૂવીમાં તમને બીજું કહું તો ગીતો બહુ સારા છે. અત્યારે ગુજરાતી મૂવીમાં બહુ સારા ગીતો આવી રહ્યા છે અને આ ગીતો પણ બહુ સારા છે આ મૂવીમાં પણ. બીજું, આ મૂવી બેસિકલી જોવા જઈએ તો આખું મૂવી જે આ 3 મિત્રો હોય છે, પહેલાં તો મૂવીમાં અંદર એવું બતાવ્યું હોય છે કે બહુ જલસા કરે છે, ઇન્ટરવલ સુધી એવું બતાવ્યું હોય છે. પછી આ 3 મિત્રો જ કોઈક વસ્તુ પ્રૂફ કરવા માગતા હોય છે. અને એ વસ્તુ પ્રૂફ કરવામાં આખી મૂવી તમને શું પ્રૂફ કરે છે આ મૂવીમાં અંતમાં બતાવશે આ પિક્ચરના. અને આપને કહી દઉં કે આ મૂવી 14 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ રહી છે. તો મિત્રો, આપણે ગુજરાતી હોવાના નાતે એક ગુજરાતી મૂવી આપણે થિયેટરમાં જઈને જોવી, આપને મારી એક નાનકડી અપીલ છે. તો મિત્રો, હવે આ મૂવી શું છે, આખું શું બધું છે, એ તો આપણને 14 ઓક્ટોબરના દિવસે જ્યારે આ મૂવી રિલીઝ થાય ત્યારે જ મળશે. તો હું આ મૂવી માટે આખી એમની હાર્દિક અભિનંદનની આખી ટીમ, આખી કાસ્ટિંગ, આખી ડાયરેક્ટરને આ બધાને હું અભિનંદન આપવા માગું છું, શુભેચ્છાઓ આપવા માગું છું. અને સારા સફળ થાય તે બદલ ભવિષ્ય માટે શુભકામના. તો હું છું વિશાલ રામાનુજ અને આટલે આપણે આ વિડીયોનો અંત કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય.